હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 7 વિષય વિજ્ઞાન પાઠ 3 ઉષ્મામાં સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. તો ચલો આપણે આગળ વધીએ. પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરજો. એકમ 3 ઉષ્મા સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આજે અહીં આપણે કરીશું, જે તમને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી નીવડશે. આ જવાબો તમે વિજ્ઞાનના નોટબુકમાં પણ લખી શકો છો. આપણી ચેનલમાં તમામ વિષયના સ્વાધ્યાયના સોલ્યુશન સાથે મૂકવામાં આવે છે, તો તમે તે જોઈ શકો છો. સ્વાધ્યાય પ્રશ્ન 1. પ્રયોગશાળામાં વપરાતા લેબોરેટરીમાં થર્મોમીટર તથા ક્લિનિકલ થર્મોમીટર બંનેમાં રહેલી સામ્યતા અને તફાવત જણાવો. તો જોઈએ સામ્યતામાં પહેલું, બંનેમાં પ્રવાહી તરીકે મર્ક્યુરી એટલે કે પારો વપરાય છે. બીજું, બંનેમાં સમાન જાડાઈ વાળી પાતળી સાંકડી કાચની નળી હોય છે. ત્રીજું, બંનેમાં કાચની નળીના એક છેડા પર અંદરના ભાગે ફૂલેલી બલ્બ જેવી રચના હોય છે. હવે તફાવત જોઈએ. પહેલું, લેબોરેટરી થર્મોમીટરમાં સાંકડી નળીમાં કાચ હોતી નથી, જ્યારે ક્લિનિકલ થર્મોમીટરમાં મર્ક્યુરી ભરેલા બલ્બની નજીક સાંકડી નળીમાં કાચ હોય છે. બીજું, લેબોરેટરી થર્મોમીટર વડે 10 ડિગ્રી સેલ્સિયસથી 10 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન સામાન્ય રીતે માપી શકાય છે, જ્યારે ક્લિનિકલ થર્મોમીટર વડે 35 ડિગ્રી સેલ્સિયસથી 42 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન માપી શકાય છે. ત્રીજું, લેબોરેટરી થર્મોમીટર પ્રયોગશાળામાં પદાર્થોના તાપમાન માટે વાપરવામાં આવે છે. તાપમાન માપવા માટે વાપરવામાં આવે છે, જ્યારે ક્લિનિકલ થર્મોમીટર માનવ શરીરનું તાપમાન માપવા માટે વાપરવામાં આવે છે. પ્રશ્ન 2. ઉષ્માના સુવાહક તથા ઉષ્માના અવાહક પદાર્થોના બે ઉદાહરણ આપવાના છે. તો જોઈએ ઉષ્માના સુવાહક પદાર્થો તાંબુ એટલે કે કોપર, એલ્યુમિનિયમ તેમજ ચાંદી અને લોખંડ. ઉષ્માના અવાહક પદાર્થો લાકડું, પ્લાસ્ટિક તેમજ એબોનાઇટ અને રબર. પ્રશ્ન 3. ખાલી જગ્યા પૂરો. પહેલું, પદાર્થના ગરમપણાની માત્રા વડે ખાલી જગ્યા નક્કી કરવામાં આવે છે. જવાબ છે તાપમાન. બીજું, ઉકળતા પાણીનું તાપમાન માપવા માટે ખાલી જગ્યા પ્રકારનું થર્મોમીટર વાપરી શકાય નહીં. જવાબ ક્લિનિકલ. ત્રીજું, તાપમાનનું માપન ડિગ્રી ખાલી જગ્યામાં થાય છે. જવાબ છે સેલ્સિયસમાં. ચોથું, ઉષ્માના પ્રસરણની ખાલી જગ્યાની પ્રક્રિયામાં માધ્યમ જરૂરી નથી. જવાબ છે ઉષ્મા વિકિરણ. પાંચમું, ગરમ દૂધના ગ્લાસમાં સ્ટીલની ચમચી રહેલી હોય તો ખાલી જગ્યા તેમાં પ્રક્રિયા દ્વારા ઉષ્મા બીજા છેડા પર પહોંચશે. જવાબ છે ઉષ્મા વહન દ્વારા. છઠ્ઠું, ખાલી જગ્યા રંગના કપડાં હળવા રંગના કપડાં કરતાં ઉષ્માનું શોષણ વધુ કરે છે. જવાબ છે ઘેરા રંગના કપડાં. પ્રશ્ન 4. તમારે જોડકા જોડવાના છે. કોલમ 1 ને કોલમ 2માં તમારે જોડવાનું છે. પહેલું આપ્યું છે ભૂમિય પવનો વહે છે, તો જવાબ છે ડી રાત્રિ દરમિયાન. બીજું આપ્યું છે દરિયાઈ પવનો વહે છે, તો જવાબ છે સી દિવસ દરમિયાન. ત્રીજું છે ઘેરા રંગના વસ્ત્રો પસંદગી પામે છે, જવાબ છે બી શિયાળામાં. અને ચોથું, હળવા રંગના વસ્ત્રો પસંદગી પામે છે, જવાબ છે એ ઉનાળા દરમિયાન. પ્રશ્ન 5. શિયાળાની ઋતુમાં એક જાડા વસ્ત્ર કરતાં વધુ પાતળા વસ્ત્રો શા માટે પહેરવા જોઈએ? ચર્ચા કરો. એકથી વધુ વસ્ત્રો પહેરવાથી દરેક બે વસ્ત્રો વચ્ચે હવા રહેલી હોય છે. હવા ઉષ્માની અવાહક છે. આથી શિયાળામાં એકથી વધુ પાતળા વસ્ત્રો પહેરવાથી શરીરની ગરમી વાતાવરણમાં જતી અટકે છે. પરિણામે શરીર હૂંફાળું રહે છે. એક જાડું વસ્ત્ર પહેરવાથી હવાના સ્તર ન હોવાથી જાડું વસ્ત્ર પ્રમાણમાં ઓછી ગરમી બહાર જતી રોકે છે. તેથી શિયાળાની ઋતુમાં એક જાડા વસ્ત્ર કરતાં એક કરતાં વધુ પાતળા વસ્ત્રો પહેરવા જોઈએ. પ્રશ્ન 6. આકૃતિમાં દર્શાવેલ ગોઠવણીમાં ઉષ્માવહન, ઉષ્માનયન અને ઉષ્મા વિકિરણ કરતાં કયા સ્થાનોએ થાય છે તેનો તીર વડે નિર્દેશ કરો. તો તમે જોઈ શકો છો તપેલીની અંદર પાણીમાં ઉષ્માનયનથી, તપેલીમાં ઉષ્માવહનથી અને નીચે જ્યોત વડે ઉષ્મા વિકિરણથી. પ્રશ્ન 7. ગરમ હવામાનવાળા પ્રદેશમાં મકાનોની બહારની દિવાલો સફેદ રંગથી રંગવામાં આવે છે. સમજાવો. ગરમ હવામાનવાળા પ્રદેશમાં ઉષ્મા વિકિરણ દ્વારા મકાનની દિવાલો ગરમ થાય છે. જો મકાનોની બહારની દિવાલો સફેદ રંગથી રંગેલી હોય તો તે ઉષ્મા વિકિરણ દ્વારા ઉષ્માનું શોષણ ખૂબ ઓછું કરે છે અને પરાવર્તન વધુ કરે છે. આથી બહારની દિવાલો ઓછી ગરમ થાય છે. પરિણામે મકાનોની અંદર રહેતા લોકોની ગરમી ઓછી લાગે છે. આથી ગરમ હવામાનવાળા પ્રદેશમાં
મકાનોની બહારની દિવાલો સફેદ રંગથી રંગવામાં આવે છે? પ્રશ્ન 8 સી 80°C તાપમાનવાળા 1 લીટર પાણીને 50°C તાપમાનવાળા 1 લીટર પાણી સાથે મિશ્ર કરતાં બનતા મિશ્રણનું તાપમાન કેટલું હોય છે? તો તમને જવાબ અહીં આપ્યો છે ડી 30° તથા 50°ની વચ્ચેનું. આગળ પ્રશ્ન 9 40°C તાપમાન ધરાવતા લોખંડના ગોળાને 40°C જેટલું તાપમાન ધરાવતા પાણીમાં મૂકવામાં આવે તો જવાબ આપ્યો છે બી ઉષ્મા ગોળાથી પાણી તરફ કે પાણીથી ગોળા તરફ વહેશે નહીં. આગળ 10 આઈસ્ક્રીમમાં લાકડાની ચમચી ડુબાડતા ચમચીનો બીજો છેડો તો તમને અહીં જવાબ આપ્યો છે ડી ઠંડો પડતો નથી. 11 રસોઈ માટે વપરાતી સ્ટેનલેસ સ્ટીલના તળવાની કડાઈના તળિયે તાંબાનું સ્તર લગાડેલું હોય છે. તેનું કારણ તો જવાબ છે સી સ્ટેનલેસ સ્ટીલ કરતાં તાંબુ ઉષ્માનું વધુ સુવાહક છે. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.